નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે, અભિવાદન છે। ખેડૂત મિત્રો, આજે એક નવી તારીખમાં, આજે એક નવા દિવસમાં, જ્યારે આજે તારીખ 3/1/2025 નવા વર્ષની અંદર જ્યારે અમે હરરોજ એક નવા ખેડૂતની મુલાકાતે, નવા ખેડૂતના ખેતરની મુલાકાતે, એક નવા પાકના ફિલ્ડની વિઝિટ ઉપર જ્યારે હરરોજ આવતા હોઈએ છીએ ખેડૂત મિત્રો, એનું કારણ એ હોય છે કે અમને પણ આમાંથી કંઈક શીખવા મળે, અમને પણ કંઈક માહિતી મળે અને ખેડૂતને પણ કંઈક માહિતી અમે આપીને જઈ શકીએ। એ હેતુસર અમારા અનુભવના કારણે અને એ અનુભવ જે અમને થાય એના ઉપરથી અમે ખેડૂતોને સ્પ્રે કરાવીએ, એના ઉપરથી અમે માહિતી ખેડૂતોને આપીએ અને એ સચોટ નીવડે અને ઉત્પાદન વધારે આવે, એવા હેતુસર એવા અમારા અભિગમ સાથે આજે એક નવા ખેડૂતની મુલાકાતે અમે ખેતર ઉપર આવ્યા છીએ। એ છે રાજુભાઈ માંગરોળિયા, જેને ચણાનું વાવેતર, રાજુભાઈ આપણે કેટલા વીઘાની અંદર ચણાનું વાવેતર કરેલું છે? 8 વીઘાનું। 8 વીઘાની અંદર રાજુભાઈ આ કેટલા દિવસના ચણા થયા છે? 40 દિવસ। 40 દિવસના આજે 8 વીઘાની અંદર એમણે વાવેતર કરેલું છે। ગુજરાત 3 નંબર સૌરાષ્ટ્ર કંપનીના ચણા વાવેલા છે, ગુજરાત 3, અને અમારી જ પેઢી ઉપરથી, અમારી જ શોપ શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ ઉપરથી અમે આ વેરાયટી આપેલી છે અને ખાસ તમે 40 દિવસે આનું ફ્લાવરિંગ અને ફૂલ ફ્લાવરિંગ અને ગ્રોથ અને એની ફૂટ એ તમે જોઈ શકો છો। આની અંદર 10 થી 15 દિવસ પહેલા એક બ્લેક ગોલ્ડ અને ઈયળની દવાનો ખાલી સ્પ્રે કરેલો છે। આની અંદર એક જ સ્પ્રે કરેલો છે, એ છે બ્લેક ગોલ્ડનો। બ્લેક ગોલ્ડની અંદર હુમિક એસિડ આવી જાય છે, ફોલિક એસિડ આવી જાય છે, એમિનો એસિડ આવી જાય છે અને મિક્સ માઇક્રોન્યુટ્રન આવી જાય છે। ખાસ જ્યારે આટલી અવસ્થાએ 40 દિવસના ચણાની અંદર આટલું ફ્લાવરિંગ અને આટલી ફૂટ જો જોવા મળતી હોય તો એનામાં બ્લેક ગોલ્ડનું રિઝલ્ટ મળેલું છે। એવું રાજુભાઈને અમે આવીને પૂછ્યું તો જાણવા મળ્યું કે ભાઈ જે આજે 10 દિવસ પહેલા, 12 દિવસ પહેલા જે આપણે આનો સ્પ્રે કરેલો હતો ત્યાર પછી ફૂલની સંખ્યા ઘણી બધી વધી ગઈ છે। આજે હવે પિયત આપવાનો પણ 4 થી 5 દિવસ પછી આ ચણાને પિયત આપવાનો પણ સમય થઈ ચૂક્યો છે, ત્યાર પછી શું કરવું એના માટે અમને બોલાવેલા હતા રાજુભાઈએ। તો ખાસ કરીને આજે આ જે ચણાનું રિઝલ્ટ છે બ્લેક ગોલ્ડનું, એ તો આપણે જોઈ જ રહ્યા છીએ, પણ આની પછી પણ નેક્સ્ટ રાઉન્ડની અંદર શું સ્પ્રે કરવાનો છે રાજુભાઈને આ ચણાની અંદર, આ પાકની અંદર, એનું જો વાત કરી દઈએ તો રાજુભાઈ આપણે સૌથી પહેલા બ્લેક ગોલ્ડ ખોખું, અલ્ટ્રા ગોલ્ડનું ખોખું આપી દેજો। ખેડૂત મિત્રો, આપણે હવે રાજુભાઈને 4 થી 5 દિવસ પછી આ ચણાને પિયત આપવાનું છે અને પિયત આપ્યા પછી 2 થી 3 દિવસે અલ્ટ્રા ગોલ્ડનો સ્પ્રે કરાવવાનો છે, જેની અંદર 66% એમિનો એસિડ આવે છે। જે અલ્ટ્રા ગોલ્ડ છે એ બેસ્ટમાં બેસ્ટ પ્રોડક્ટ છે। આજે 4 થી 5 વર્ષથી અમે ખેડૂતોને વપરાવી રહ્યા છીએ અને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળી રહ્યા છે। આની સાથે શું વાપરી શકાય, આને શા માટે વાપરવાનું છે, એના માટેની જો વાત કરીએ તો ખેડૂત મિત્રો, આપણે જે એમિનો એસિડ બેઝ ઉપરની વાત કરીએ છીએ કે જ્યારે ફૂલ ફ્લાવરિંગ સમયે આપણો પાક હોય, રવિ પાક ગમે તે પાક હોય, ઘઉં હોય, ચણા હોય, જીરું હોય, ધાણા હોય, લસણ હોય, ડુંગળી હોય, ગમે તે પાક હોય, એની અંદર જ્યારે ફ્લાવરિંગ સ્ટેજે હોય ત્યારે એમિનો એસિડ ઉપર જે બેઝ ઉપર જે પ્રોડક્ટ આવતી હોય છે એનો સ્પ્રે કરી લેવો ખાસ જરૂરી હોય છે। આગળના વિડીયોની પણ અંદર અમે અલ્ટ્રા ગોલ્ડની ભલામણ કરી ચૂક્યા છીએ, પણ હવે જ્યારે આજે રાજુભાઈની વાડીએ આપણે પધારી ચૂક્યા છીએ ત્યારે એના ફિલ્ડ ઉપર ઊભા છીએ ત્યારે ખાસ ખેડૂત મિત્રો તમને માહિતી મળી રહે હેતુસર આજે હું તમને આ બતાવું છું। તમે કોઈ પણ કંપનીનું એમિનો એસિડ લઈ શકો છો, અહીંયા મારી પાસે જે છે એ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। તો એક એમિનો એસિડ જે પ્રતિ પંપ 25 ml નાખી અને છંટકાવ કરવો જોઈએ, એની સાથે શું નાખવું જોઈએ, એની સાથે રાજુભાઈ શું વાપરવાના છે એની વાત કરીએ તો રાજુભાઈ 1261 આપી દેજો ઓલું બેજનું। ખેડૂત મિત્રો, આ છે કોરોમંડલ કંપનીનું 1261, 12% આની અંદર નાઇટ્રોજન છે, 61% ફોસ્ફરસ છે। હવે જ્યારે આપણો પાક આપણે ફાલ અવસ્થાએ હોય છે ત્યારે ફોસ્ફરસ વાપરવાની કેમ જરૂર પડે છે, જો એ મિત્રો વાત કરી દેવામાં આવે તો ખેડૂત મિત્રો, જ્યારે આ ચણાની અંદર જ્યારે ફૂટ લાવવી હોય, નવી ફૂટ અને ટૂંકી ઘડીએ જ્યારે પાક બેસાડવો હોય ત્યારે 1261 એટલે કે જે ગ્રેડની અંદર ફોસ્ફરસ વધારેમાં વધારે પ્રમાણમાં આવે છે એવો ગ્રેડ જો વાપરી દેવામાં આની સાથે આવે તો આપણને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળે છે। એક ચણાનો ખોરાક પણ થઈ જાય છે, આનાથી ફૂટ પણ સારી આવે છે, ગ્રીનરી પણ સારી આવે છે અને સાથે સાથે ટૂંકી ઘડીએ ફાલ લાગે છે। ખેડૂત મિત્રો, હજી એક પ્રોડક્ટ આની સાથે શું ભેળવવા જેવી છે અને કેવા પ્રશ્નો વાતાવરણના હિસાબે અને વધારે પિયત આપી દીધેલા હોય, વધારે ગ્રોથ થઈ ગયેલો હોય તો આવતો હોય છે, ત્યારે રાજુભાઈની એક પણ ફરિયાદ હતી કે આમાં ઘણી વખત અમારે ફૂલ ખરી જવાની પણ ફરિયાદ આવે છે। તો એના માટે શું આની ભેગું વાપરી શકાય એની જો વાત કરી દઈએ ખેડૂત મિત્રો, તો આ છે બોરોન, જે મારા હાથની અંદર છે એ ટાટાનું બોરોન છે। બોરોન આ પ્રતિ પંપે 25 ગ્રામ નાખી
અને જો આની સાથે આ બે પ્રોડક્ટ અલ્ટ્રા ગોલ્ડ 1261 અને બોરોન, અલ્ટ્રા ગોલ્ડ છે એ પ્રતિ પંપે 25 ml નાખવાની છે, 1261 છે એ પ્રતિ પંપે 100 ગ્રામ નાખવાનું છે, અને બોરોન છે એ પ્રતિ પંપે 25 ગ્રામ નાખવાનું છે. ખેડૂત મિત્રો, આ 3 પ્રોડક્ટ ભેગી કરી તમે કોઈ પણ કંપનીનું બોરોન લઈ શકો છો. અહીંયા મારી પાસે જે છે એ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. ખેડૂત મિત્રો, તમે જે વિસ્તારમાં હો ત્યાંથી સારી કંપનીનું કોઈ પણ ફોસ્ફરસ વાળો ગ્રેડ, કોઈ પણ સારી કંપનીનું બોરોન અને કોઈ પણ સારી કંપનીનું એમિનો એસિડ લઈ અને તમે છંટકાવ કરી શકો છો. ખેડૂત મિત્રો, આજે તમે જોઈ રહ્યા છો કે આજે રાજુભાઈના ચણા 40 દિવસના છે, અને આજે એનો જે ગ્રોથ છે, એની જે ફૂટ છે, એનું જે ફ્લાવરિંગ છે એ 40 દિવસના ચણા પ્રમાણે બહુ ખૂબ જ સારું ગણાય છે. અને ખેડૂત મિત્રો, જો વધારેમાં વાત કરી દેવામાં આવે તો ચણાના પાકની અંદર આપણે ખેંચાતું પિયત આપતા હોઈએ છીએ, જેથી કરીને જે ખેડૂત મિત્રોને વધારે ઉત્પાદન આપણે આવી શકે. અને ખાસ મિત્રો, ખેડૂત મિત્રો કહેવાનું કે જે બોરોન જે વાપરવાનું હતું એ શા માટે વાપરવાનું છે ખેડૂત મિત્રો, જો એની વાત કરી દઈએ. ખેડૂત મિત્રો, જ્યારે આપણી ફાલની અવસ્થાએ આપણા પાક હોય છે, ચણાનો પાક ખાસ કરીને એની અંદર કે જ્યારે ચણાનો પાક આપણે ફ્લાવરિંગ અવસ્થાએ હોય છે, આપણે સારા મોલિક્યુલો વાપર્યા હોય છે, જે નીચેથી પાયાનું ખાતર પણ સારું આપ્યું હોય છે, બધી જ ટ્રીટમેન્ટ સારી લીધી હોય છે, પણ જો આ ફ્લાવરિંગ ટકે નહીં, આ ફૂલ કરમાઈ જવાનો પ્રશ્ન આવે, અથવા તો આ ફૂલ છે એ ફાલ છે એ ખરી જવાનો પ્રશ્ન આવે ખેડૂત મિત્રો, તો ઘણી બધી નુકસાની થતી હોય છે. આપણો ખેતી ખર્ચ પણ વધી જાય છે અને ઉત્પાદન ઘટે છે. તો નહીં નામાનું બોરોન એવું ખૂબ જ સસ્તું અને સારું, ઓછું થોડું સસ્તું પણ ખૂબ જ ઉપયોગી એવું બોરોન, જે આપણે આગળના વિડીયોની અંદર પણ વાત કરી ચૂક્યા છીએ બોરોન વિશે ખેડૂત મિત્રો, એ બોરોન ખાસમાં ખાસ આપી દેજો. ખાસ ઉપયોગી નીવડે એવું છે, જે ફૂલ અવસ્થાએથી ફૂલ ખરતા અટકાવશે, ફૂલને કરમાવા નહીં દે, અને ફૂલમાંથી જે ફળ બનવાની, જે ચણો બનવાની, જે ધાણો બનવાની પ્રક્રિયા હોય છે એને ઝડપી બનાવે છે. માટે કરીને બોરોન સાથે વાપરવું ખાસ જરૂરી છે. આ મેં 3 પ્રોડક્ટ જે ખેડૂત મિત્રો આજે તમને બતાવી છે એનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી હોય છે. ખેડૂત મિત્રો, આ માહિતી તમને જો સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતને સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડીયોને અન્ય ગ્રુપોની અંદર શેર કરી દેજો, જેથી કરીને અન્ય ખેડૂત મિત્રોને પણ આવી માહિતી મળતી રહે. આજે અમે રાજુભાઈ માંગરોળિયાનો આભાર માનીએ છીએ કે અમને આજે એના ફિલ્ડ ઉપર વિડીયો લેવાનો મોકો આપ્યો છે, અને આમાંથી અમને પણ કાંઈક અનુભવ લેવાનો મોકો આપ્યો છે. આમાંથી પણ અમને કાંઈક શીખવાનો, અમને કાંઈક માહિતી લેવાનો મોકો આપ્યો છે. તો રાજુભાઈનો આભાર સાથે આજની વાત પૂરી કરીશું ખેડૂત મિત્રો. જય હિન્દ.